વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં 62મા અધ્યાયમાં જે ઉષાનું ચરિત્ર આવે છે, અર્થાત કે બારણાસુરની પુત્રી ઉષાનું ચરિત્ર આવે છે. એ ઉષા પૂર્વજન્મમાં કોણ હતી એની કથા શ્રવણ કરશું. આખી કથા આપણે મૂળથી જોઈશું. તો હિરણ્યકશ્યપ અને હિરણાક્ષના કુળમાં બે દાનવો પ્રગટ થયા હતા, જેનું નામ હતું શુંડ અને ઉપશુંડ. બંને જણાએ બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી અને એને લઈને બ્રહ્માજી એમના પર પ્રસન્ન થયા અને એમને વરદાન આપવા માટે એની પાસે આવ્યા. શુંડ અને ઉપશુંડે બ્રહ્માજીના કહેવાથી એવું વરદાન માગ્યું કે અમે અમર થઈ જઈએ. બ્રહ્માજી કહે કે જ્યાં હું જ અમર નથી તો તમને અમરત્વનું વરદાન કેવી રીતના આપી શકું? માટે તમે કોઈક બીજું વરદાન માંગો. ત્યારે શુંડ અને ઉપશુંડે બ્રહ્માજી પાસે એવું વરદાન માંગ્યું કે અમારે બંને ભાઈઓને એકબીજા વિશે ઘણો સ્નેહ છે. જો અમારું મૃત્યુ થાય તો અમારી અંદર અંદર લડાઈથી જ થાય, પરંતુ બીજા કોઈ ઉપાયથી થાય નહીં. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. અને પછી આ બંને જણા પોતાના સ્વભાવ મુજબ દેવતાઓને પીડવા લાગ્યા. દેવતાઓને એના અધિકારમાંથી ભ્રષ્ટ કર્યા અને સંપૂર્ણ ત્રિલોકીના એ લોકો એક છત્રી શાસક થઈ ગયા. દેવતાઓ બ્રહ્મદેવની પાસે જાય છે અને કહે છે કે પ્રભુ, આ કષ્ટથી ઉગારવાનો કોઈક ઉપાય બતાવો. ત્યારે બ્રહ્મદેવ પોતાની સૃષ્ટિમાં જે પણ કોઈક વસ્તુ છે એમાંથી તિલ સારી વસ્તુ કાઢીને એક અપ્સરાનું નિર્માણ કરે છે. એ અપ્સરા સંપૂર્ણ જગતમાંથી તિલ સારી વસ્તુ લઈને નિર્માણ થયું હોવાથી બ્રહ્મદેવ એનું નામ તિલોત્તમા રાખે છે. બ્રહ્મદેવની આજ્ઞાથી તિલોત્તમા જે સ્થાન પર શુંડ અને ઉપશુંડ વિહાર કરતા હતા ત્યાં આવી. તિલોત્તમાનું રૂપ જોઈ બંને ભાઈઓ કામાંધ થઈ ગયા અને બંને જણા એના પર પોતાનો દાવો કરવા લાગ્યા. સર્વપ્રથમ તો એ બંને વચ્ચે વાક કલહ થયો. પછી બંને જણા એકબીજા પ્રત્યે અપશબ્દ બોલવા લાગ્યા અને અંતે એ લોકોએ પોતાની ગદા સંભાળી અને પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. અને એમ કરતા કરતા બંને જણા કાળના મુખમાં ચાલી લાગ્યા. હવે આ અપ્સરા તિલોત્તમા એક દિવસ ધરાતલ પર સ્વચ્છંદ રીતે વિચરણ કરતી હતી. તે સમયે અષ્ટાવક્ર ઋષિ, જેઓ 8 અંગે ટેડા છે, એ અપ્સરાની સમીપમાં આવ્યા. અપ્સરા અષ્ટાવક્રનું રૂપ જોઈને હસવા લાગી અને એનો ઉપહાસ કરતા બોલી કે ઋષિ, તમે તો 8 અંગે ટેડા છો, માટે કંઈ પણ કમાઈ શકો એમ નથી, અને એટલે જ માટે તમે
ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરી રહ્યા છો. અષ્ટાવક્ર ઋષિ જીત ક્રોધ હતા. એણે અપ્સરાની વાતનું કઈ અનુમોદન આપ્યું નહીં, અર્થાત કે એની વાત અનસુની કરી દીધી. પરંતુ તિલોત્તમા અપ્સરા વધુ ને વધુ ઋષિનો ઉપહાસ કરવા લાગી. એટલે અષ્ટાવક્ર ઋષિ ક્રોધાયમાન થઈ ગયા અને એને શાપ આપતા બોલ્યા કે રે દુષ્ટ, જા, હું તને શાપ આપું છું કે તારું દેવતાઓના લોક થકી પતન થશે અને તારો અસુર યોનિની અંદર જન્મ થશે. આ પ્રમાણે અષ્ટાવક્ર ઋષિએ શાપ આપ્યો. એટલે તિલોત્તમાને પોતાની સ્થિતિનું ભાન થયું. એ ઋષિના ચરણમાં પડી જાય છે. ઋષિ તો કૃપાળુ હતા. એને તિલોત્તમા પર દયા આવી ગઈ. એવો એના પ્રત્યે બોલ્યા કે મારો શાપ તો મિથ્યા ન થશે, પરંતુ હું તને આશીર્વાદ આપું છું કે તારો જન્મ ભગવાન શંકરના પરમ ભક્ત એવા બાણાસુરની પુત્રી રૂપે થશે. અને સમય જતા જ્યારે તું વયસ્ક થશે એટલે ભગવાન શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ તારો હાથ પકડશે, અર્થાત કે તારા એની સાથે લગ્ન થશે અને પછી તું પુનઃ દેવ યોનિમાં પ્રવેશ થશે. આ પ્રમાણે ઋષિએ અનુગ્રહ કર્યો અને એને લઈને તિલોત્તમા અપ્સરા બાણાસુરને ત્યાં જન્મ લે છે. ત્યારે એનું નામ હોય છે ઉષા. અને સમય જતા એ ઉષાના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધની સાથે થાય છે. અને જ્યારે યાદવ લોકો પરસ્પર લડીને કાળના મુખમાં જતા રહે છે, ત્યારે આ ઉષા પોતાના પતિ અનિરુદ્ધના શબને આલિંગન કરી ચિતા પર ચડી જાય છે અને દેહ ત્યાગ કરી એ પુનઃ સ્વર્ગમાં જાય છે. આ પ્રમાણે ભક્તો શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના ઉત્તરાર્ધના 62મા અધ્યાયમાં જે ઉષાનું ચરિત્ર આવે છે, એ ઉષા પૂર્વ જન્મમાં તિલોત્તમા નામની અપ્સરા હતી અને અષ્ટાવક્ર ઋષિનો ઉપહાસ કરવાથી એણે અસુર કુળમાં જન્મ લેવો પડેલો હતો. આ ઉષાના પૂર્વ જન્મની કથા પુરાણોની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ